હજુ પણ 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે 2 દિવસ વરસાદ આવવાનો જ છે। તેની વચ્ચે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યું છે। દ્વારકાના દરિયામાં 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ઊંચા મોજા સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। આ એ વિસ્તાર છે કે જ્યાં જ્યારે દરિયો શાંત હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં નહાવા જતા હોય છે, પરંતુ અત્યારે દરિયો તોફાની છે અને તેના કારણે લોકોને ત્યાં નહાવા ન જવાની પણ કહેવામાં આવી રહ્યું છે। અત્યારે અમે સવારે આજે જ દ્વારકા આવ્યા છે। અત્યારે અમે અહીંયા ભડકેશ્વર મહાદેવ પાસે છે। અહીંયા આગળ છે ને દરિયાની લહેર ચારે બાજુ વાઈ રહી છે અને બહુ જ ઠંડકનું એટમોસ્ફિયર થઈ ગયું છે અને મતલબ આ સારો ટાઈમ છે કે બધા અહીંયા આગળ ટુરિસ્ટ આવી શકે ને મતલબ અહીંયાનું એટમોસ્ફિયર બહુ જ સારું છે એમ। દરિયાના મોજા અત્યારે ખૂબ સરસ રીતે ઉછળી રહ્યા છે। અહીંયા ઊભા રહો તો એવું લાગે કે આપણે હમણાં નાહી જ લઈશું। અહીંયા આગળ એટલું ઠંડક છે। અમે લોકો બોમ્બેથી અહીંયા દ્વારકા આવ્યા છીએ દર્શન કરવા માટે અને દ્વારકામાં બધા અલગ અલગ મંદિરોના અમે દર્શન કર્યા। સવારથી 9 વાગ્યાથી નીકળ્યા છીએ। અત્યારે અમે અહીંયા ભડકેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અમે આવ્યા છીએ। ત્યાં કુદરતી દ્રશ્ય જોવા મળે છે। દરિયા અમે દ્વારકાના દર્શન કરવા માટે આવ્યા છીએ કને અને આ અવિસ્મરણીય જે નજારો છે એ દરિયાનો નજારો જોવા માટે અમે ભડકેશ્વર મહાદેવ મંદિરને ત્યાં દર્શન કરવા આવ્યા છીએ। તો અહીંયાનો નજારો એકદમ ખૂબ જ અને સરસ છે। અત્યારે જે આપણે પાછળ જોઈ રહ્યા છો જે દરિયાનો જે નજારો છે કેટલા મોટા અને અસ્મરણીય ઊંચા મોજા જે ઉછળી રહ્યા છે એ તમે પાછળ તમે જોઈ શકો છો અને આ જે નજારો છે એકદમ અસ્મરણીય।